સમાચારોમાં આગળ નજર કરીએ તો રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત કરાયું છે, ત્યારે અમરેલી જિલ્લાના ખાંભામાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે। નેટ કનેક્ટિવિટી ન આવવાને કારણે અરજદારો અને ખેડૂતો અને મજૂરો લોકો ભારે પરેશાન બન્યા છે। ખાંભા તાલુકાના રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે અરજદારો પોતાના કામ ધંધા અને રોજગારો છોડીને ઈ-કેવાયસી કરવા માટે ખાંભા મામલતદાર ઓફિસમાં લાઇનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે તંત્ર દ્વારા ટોકન આપવામાં આવે છે, પરંતુ અરજદારોને સાંજ સુધી બેસવા છતાં ટોકન મળતું નથી અને અરજદારો 2-3 દિવસ સુધી ખાંભા મામલતદાર ઓફિસમાં ધરમના ધક્કા ખાવા માટે મજબૂર બને છે। અમે ખાંભા કેવીસી કટવા આવ્યા છીએ। આજ અમે 15 મહિનાથી હેરાન થાય છે, બરાબર। તો કેવીસી કે નહીં હતું ને નેટ આવતું નથી, તો હવે અમારે શું કરવાનું? બધા ગામડાના માણસો લાઈનમાં ઊભા છે, તો કેટલા દિવસ મહિનાથી હેરાન થાય છે, મને 15 દિવસ હેરાન થાય છે। તો આનું સરકાર જેમ તાત્કાલિક રસ્તો કાઢે તો સારું। જેમાં આવ્યા છે એ મજૂર માણસ છે, તો આઈએસી કઢાવવા આવ્યા છે તો કે નેટ નથી, કા કે ટોકન થઈ રહ્યા, કા કે તમારો વારો નહીં આવે, તો અમે 4-5 દિવસ તો આવીએ છીએ, તો સરકાર કા સરખું આપો અને કા બધું બંધ કરો। ભૂખ્યા તરસ્યા બેહી આખો દી બેઠા રહીએ। ઈ-કેવાયસી દરેક ગ્રામ્ય કક્ષાએ તમામ ગ્રામ પંચાયતના વીસી મારફત પણ થાય છે। અમારા સસ્તા અનાજના વેપારીને અમે લોગિન આપેલા છે અને પીડીએસ પ્લસમાં પણ કામગીરી કરે છે, અને લોકો પોતાના મોબાઈલમાં પણ આ રીતે માય રેશન ઉપર પોતાની આ ઈ-કેવાયસીનું કામગીરી કરી શકે છે। તો મારી લોકોને અપીલ છે કે તમે તમારા મોબાઈલ ઉપર પણ ઈ-કેવાયસી કરશો, અને ગ્રામ પંચાયત ખાતે પણ અમે દરરોજ રાત્રિ કેમ્પ કરીએ છીએ। રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। આધાર કાર્ડ માટે લાંબી કતારોનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। કેવાયસી માટે 18 વોર્ડમાં આધાર કેન્દ્રો શરૂ કરાયા છે। આરએમસીએ કેન્દ્ર વધારવા માટે પણ જાહેરાત કરી છે। સેન્ટ્રલ ઝોન સહિત ઈસ્ટ વેસ્ટ ઝોનમાં કેન્દ્ર શરૂ કરાયા છે। વધુ કેન્દ્રો શરૂ કરાતા અરજદારોને રાહત થશે। રાજકોટમાં નગરપાલિકામાં પેલા આધાર કીટ ચાલુ હતી, એમાંથી 18 ઓપરેટરો સસ્પેન્શન થયેલા હતા, જેમાં અમારી જે માગણી હતી એ મુજબ ઓપરેટરોનું આખું જે સેન્શનાઇઝ કરી અને એમાંથી 12 ઓપરેટરોને ફરીથી રિવોક કરવામાં આવેલા છે। એટલે અત્યાર સુધી અમારી પાસે જે 6 ઓપરેટર કામ કરતા હતા એના દ્વારા એક સેન્ટર ચાલુ હતું। કાલથી અમે 3 ઝોનના 3 સેન્ટરો ચાલુ કરેલા છે, એટલે અત્યારે સેન્ટ્રલ ઝોનમાં 6 કીટ, વેસ્ટ ઝોનમાં 5 કીટ અને ઈસ્ટ ઝોનમાં 4 કીટ, એમ મળીને 15 કીટ ચાલુ કરેલી છે। તો મોરબીના હળવદ અને માળિયા તાલુકાના ખેડૂતોએ પાણી માટે રામધૂન બોલાવી। નવા ધનાળા નજીક આવેલી માયનો કેનાલમાં મોટી સંખ્યામાં એકઠા ખેડૂતોએ નગરોળ તંત્રને જગાડવા અનોખો વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોએ શિયાળુ પાક, ઘઉં, જીરું, લસણ, ધાણા, રાઈ, રાયડો સહિતના પાકોની વાવણી કરવામાં આવી છે। ત્યારે ખેડૂતોએ પિયત કરી દીધું, ત્યારે બીજું પાણી પિયત કરવાનો વારો આવે ત્યારે જ બ્રાન્ચ કેનાલ બંધ થઈ જતા ખેડૂતોને હાલત કફોડી બની છે। હળવદ અને માળિયા તાલુકાના 35,000 વીઘા જેટલી જમીનમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। આગામી દિવસોમાં જો પાણી આપવામાં નહીં આવે તો કચેરીમાં જઈને આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। એવા 17થી 18 ગામ છે અને અવારનવાર આ પ્રશ્ન ઊભો કરે છે। જે નર્મદા નિગમના અધિકારીઓ અને સત્તામાં ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ આ પ્રશ્નનો હલ વર્ષમાં એકને એક બાબત 20 વખત ન ઊભી થવી જોઈએ કે જોવું જોઈએ। જે ભૂતકાળમાં થયું આગળના સમયમાં ન થવું જોઈએ। અત્યારે ખેડૂતોનો પાક મહામૂલી જે જીરાના વાવેતર કર્યા છે એ 2 દિવસમાં પાણી નહીં મળે તો ફેલ જશે। એક તો ચોમાસામાં અમારે ખેડૂતનું તમને ખબર જ છે કે સર્વે કર્યા બધા ગામમાં, સરકારે થોડી ઘણી નાની મોટી ચણી નાખી છે સહાય રૂપી, બરાબર, તો ત્યારે ફેલ ગયું હતું, એટલે અમે થોડા ઘણા પૈસા ઘરમાં પડ્યા હતા, પાછું જીરાનું વાવેતર કર્યું, પાછું અત્યારે પાણી ન દે એટલે પાછું ફેલ જાય છે, બરાબર। તો કાયમી ખેડૂતને આ આંદોલન જ કરવાને અમારે માંગવું કેમ પડે? અમે રિક્વેસ્ટ કરીશ અધિકારીઓને કે ભાઈ પાણી આપો, અમારે જીરાના પાક ફેલ થશે ગમે એમ કરીને। અને કાંતિભાઈને પણ અમે રજૂઆત કરી છે, પ્રકાશભાઈને પણ અમે કીધું છે કે ભાઈ અધિકારીઓને કહો, અમે પીઠ ભરવા રાજી છે ખેડૂત બધા। અધિકારીઓ આવતા હોય તો અમે કોઈને ના પાડતા નથી,
કે ભાઈ અમારું પીટ લ્યો અને લીગલી કાયદેસર કરો. અને ખેડૂત ગઈ સાલે એવી રીતે થયું હતું, 22 તારીખે કેનાલ બંધ થઈ અને 28 તારીખે દીધું, એમાંય પાછલો પાક થયો જીરુનો. એટલે ખેડૂત બધા હેરાન થાય. જરાક અમારી રિક્વેસ્ટ સાંભળો બસ. હળવદ તાલુકાના નવા ધનાળા ગામ પાસે આજે હળવદ અને માળિયા તાલુકાના 10થી વધુ ગામોના ખેડૂતો પિયતના પાણી માટે એકઠા થયા હતા. અને ખેડૂતોની માંગ છે કે હાલમાં જીરું, ઘઉં અને લસણનો પાક તૈયાર થઈ ગયો છે અને વાવેતર કરીને રાખ્યું છે ને તેવા જ સમયે કેનાલો બંધ કરી દેવામાં આવ્યો છે અને છેલ્લા એક સપ્તાહથી કેનાલોમાં પાણી બંધ છે. ખેડૂતો એવી પણ રજૂઆત કરી રહ્યા છે કે અમે પીયાઓ ભરવા તૈયાર છીએ, પરંતુ જે વિભાગના અધિકારીઓ છે તેઓ પીયાઓ લેવા આવતા નથી ને જેથી કરીને ખેડૂતોનો પાક મુરઝાવાની તૈયારીમાં છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલ કાંઠે એકઠા થઈ રામધૂન બોલાવી પોતાની વ્યથા રજૂ કરી હતી અને સાથે જ આગામી દિવસોમાં જો પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી. ગીરમાં ખાંડ પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક દશકથી બંધ પડેલી શુગર મિલો ફરી શરૂ થશે. 2025-26થી ખાંડ ઉદ્યોગ પુનઃ ધમધમતો થશે. કોડીનારનો બેલેશ્વર ખાંડ ઉદ્યોગ શરૂ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાંડ ઉદ્યોગ ફેક્ટરીનું ઇન્ડિયન પોટાશને હસ્તાંતરણ કરાયું છે. ઇન્ડિયન પોટાશ ખેડૂતો પાસેથી શેરડી ખરીદશે. ખાંડ ઉદ્યોગ શરૂ કરવા સર્વાનુમતે ઠરાવ પસાર થયો છે, જ્યારે કેન્દ્ર સરકારની FRP મુજબ શેરડીના ભાવ ચૂકવવામાં આવશે. શેરડીનું પેમેન્ટ સીધું ખેડૂતોના ખાતામાં જમા થશે. સુગર ફેક્ટરી ફરી ચાલુ થવાય થાય છે. ખેડૂતોમાં અનેરો ઉત્સાહ છે. રોકડિયા પાક લઈને ખેડૂતો થાકી ગયા હતા, એને કારણે ફરી આપણી માતૃ સંસ્થા ચાલુ થાય છે તો ખેડૂતોમાં અનેરો ઉત્સાહ છે. આને કારણે ખેડૂતો વેચાતું બિયારણ લઈને પણ પોતાના ખેતરમાં શેરડીનો પાક તૈયાર કરવા લાગ્યા છે, કારણ કે રોકડિયા પાકમાં મજૂરી ખર્ચ વધી જાય છે, ટાઈમે મજૂર મળતા નથી અને બીજા દોડા દોડી અને 3-3 મહિને ખેતરને ખેડવાને એનાથી ઝંઝટથી છુટકારો પાવા માંગે છે. હવે હું એમ માનું છું કે ફરીથી ભૂતકાળમાં એમ કહેવાતું કે ભાઈ આ ખાંડ ઉદ્યોગ જે છે એ ખાંડ ઉદ્યોગ જ કોડીનારની શાન છે, ખેડૂતોની પણ શાન છે. અને હવેથી હું એમ કહું છું કે કોડીનાર તાલુકો જે છે એમાં ખૂબ જ પ્રગતિ થશે. કોડીનાર તાલુકાના ખેડૂતો જે છે એની આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે, એના પોતાના બાળકોને સારી રીતે ભણાવી શકશે, એજ્યુકેશનમાં પણ સારી રીતે આનો ફાયદો થશે. શેરડીનું પુષ્કળ પ્રમાણમાં આ તાલુકો જે છે એ શેરડીને ભરેલો છે અને કોડીનાર તાલુકાના ખેડૂતો જેવી શેરડી ગુજરાતમાં કોઈ પણ ખેડૂત ઉગાડી ન શકે. અત્યારે ખાસ કરીને કેન્દ્ર સરકારની પોલિસી જાહેર થઈ છે કે શેરડીના લઘુત્તમ ભાવ કેટલા આપવા જોઈએ. તો અત્યારે આપણી પાસે 2024-25નો શેરડીનો ભાવ 10.25%એ 3400 રૂપિયાનો ભાવ છે. એમાં કાપણી વાહતુક સામેલ થઈ જાય. હવે 2025-26નો જે ભાવ બહાર પાડશે એ ફેબ્રુઆરીમાં આવશે. એટલે મને લાગે છે ત્યાં સુધી પ્રતિ મેટ્રિક ટન 2800 થી 3000 સુધીનો રહેશે. એમાં કટાઈ વાહતુકનો કેટલો ખર્ચ આવે એ બાદ કરવો પડે. શેરડી પકાવતા ખેડૂતો માટે એક ખુશાલીનો એક સુનેરો અવસર આપણા માટે આવે છે કે આપણે બધા શેરડી ફૂલ જોશની અંદર અત્યારે સમય છે, આ સમયનો સદુપયોગ કરીને આપણે શેરડીનું વધુમાં વધુ વાવેતર કરીને તાલાળા તેમજ કોડીનાર સુગર ફેક્ટરીને આપણે એની નોંધણી કરાવીએ, જેથી કરીને સમયસર 2025ની અંદર ઓક્ટોબર-નવેમ્બરમાં એની કટિંગ કરાવીને એ શેરડી આપણે ફેક્ટરીમાં લાવીને અને ફેક્ટરીને ધમધમથી ચાલુ કરી શકીએ. તો આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને આજ સુધી સ્કોલરશિપ મળતી હતી તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે, જેને લઈને અમીરગઢ વિસ્તારના ધારાસભ્યની આગેવાનીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને અમીરગઢ મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપી અને આ સ્કોલરશિપ ફરી ચાલુ કરવામાં આવે તે માટે રજૂઆત કરી હતી. અમારી સરકાર પાસે માંગણી છે કે કાયમી માટે જે દીકરા દીકરીઓને જે સ્કોલરશિપ મળતી હતી જૂની જે યોજના પ્રમાણે એ રીતે કાયમી ચાલુ રાખવું ને એ લોકોને જે ન્યાય છે એ ન્યાય મળવો જોઈએ. એના વિરોધમાં અમે સરકાર પાસે માંગણી કરી છે કે અમારી આ દીકરા દીકરીઓ જે સ્કોલરશિપ જે પહેલાં મળતી હતી એ જ સ્કોલરશિપ ચાલુ રાખે એવી સરકાર પાસે આજે માંગણી કરી છે. કે બિરસા મુંડાને 25 વર્ષની ઉંમરે અંગ્રેજોએ મૃત્યુ આપ્યું હતું, એમ આજની સરકાર આજે 17 થી 20 વર્ષના યુવાનોને શિક્ષણ બંધ કરીને મૃત્યુ આપવાનું પ્લાન ઘડી રહી છે એવું મને દેખાઈ રહ્યું છે. ત્યારે સમગ્ર આદિવાસી વિદ્યાર્થીઓને, વાલીઓને વિનંતી કરું છું, સરકારને વિનંતી કરું છું કે આ રીતે આદિવાસીઓનો અન્યાય ચલાવી લઈશું નહીં અને આગામી દિવસોમાં
લાંબા ગાળે અમે આયોજન કરીને અમે લડીશું. અમારે સ્કોલરશીપ મળતી નથી ગુજરાત સરકાર દ્વારા. અમે કેવી રીતે ભણીશું આગળ? કોલેજ કરીને આગળ કેવી રીતે અમે ભણવા જઈશું? અમારા મા બાપ મહિનાના 15,000 થી 20,000 રૂપિયા પણ એની આવક નથી. એ ખાવા ખર્ચામાં જ જતી રહે છે બધું. ભાજપ શાસિત ભુજ નગરપાલિકામાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા પ્રમુખ નગરસેવકો વચ્ચે વિવાદ સર્જાયો છે. નગરસેવક રાજેશ ગુરની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. નગરપાલિકા પ્રમુખ રશ્મિ સોલંકી સામે ભ્રષ્ટાચારના આરોપ કરાયા છે. આ ઓડિયો ક્લિપમાં ભાજપ નગરસેવકે ગ્રુપમાં ઓડિયો વાયરલ કર્યો છે. પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાની વાત કરાઈ છે, જ્યારે ભુજ નગરપાલિકા પ્રમુખને માત્ર ટકાવારીમાં રસ હોવાના આક્ષેપ કરાયા છે. પ્રમુખ ભાજપ વિરુદ્ધ કામ કરતા હોવાનો આક્ષેપ છે. ભુજ નગરપાલિકાના પ્રમુખની વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત કરો કે આ બેન ક્યાંય ચાલે એમ નથી. બેનને ખાલી ટકાવારીમાં જ રસ છે. બેન ખાલી ટકાવારી જ લે છે, પૈસા લે છે, એમાં જ રસ છે બેનને. ભુજ નગરપાલિકાના પ્રમુખ 4 ભ્રષ્ટાચારી કર્મચારીની સારવે છે. રાજ્ય સરકાર એક બાજુ પ્રવેશ ઉત્સવ તેમજ ગુણોત્સવ જેવા કાર્યક્રમ યોજી રહી છે, તો બીજી બાજુ સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. જિલ્લામાં ઘણા વર્ષોથી શિક્ષકોની ઘટ સતાવી રહી છે. હાલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 930 જેટલા શિક્ષકોની ઘટ છે, જ્યારે પ્રાથમિક શાળા 2500 જેટલા શિક્ષકોની ઘટ છે. તેવામાં જિલ્લા ફેરબદલી કેમ્પ થવાના કારણે 410 જેટલા શિક્ષકો અન્ય જિલ્લામાં જશે, જેના કારણે જિલ્લામાં 2900 જેટલા શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે શિક્ષણની હાલત કથળી ગઈ છે. કચ્છના 10 તાલુકામાં શિક્ષકોની ઘટ સતાવી રહી છે. અંતરિયાળ અને છેવાડાના ગામડામાં શિક્ષકોના લાંબા સમયથી ઘટ છે, જેના કારણે શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે અને આ ભોગવી રહ્યા છે નાના ભૂલકા વિદ્યાર્થીઓ. કચ્છ જિલ્લાની અંદર શિક્ષકોની અત્યારે ખૂબ જ ઘટ આવી રહી છે. પ્રાઇમરીની અંદર વાત કરીએ તો અંદાજિત 3000 જેવા શિક્ષકોની ઘટ છે અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સરકારી વિભાગમાં અમારે ત્યાં અંદાજિત 850થી પણ વધારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે, જેના કારણે શિક્ષણ ઉપર ખૂબ જ અસર છે. જ્ઞાન સહાયક યોજના આવતા થોડી ઘણી રાહત થઈ છે, પણ છેવાડાના વિસ્તારોમાં શિક્ષક અથવા જ્ઞાન સહાયક ન મળતા હોવાથી શિક્ષણ ઉપર સીધી એની અસર થઈ રહી છે. હમણાં જ 20 અને 21 આ 2 દિવસ દરમિયાન જિલ્લા ફેરબદલીના કેમ્પ આખા રાજ્યમાં થયા. એના અંદર 400 ને લગભગ 10 જેટલા શિક્ષકો કચ્છના એ અન્ય જિલ્લામાં જશે. એની સામે રાજ્ય સરકાર તરફથી વિદ્યા સહાયકની જાહેરાત આપવામાં આવી છે અને એના અંદર કચ્છમાં અત્યારે 1602 જેટલા ઉમેદવારો એ આપણને મળશે અને એના અંદર પણ અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા લગભગ હમણાં જ પૂર્ણ થઈ અને ટૂંક સમયના અંદર એના અંદર પણ ભરતી થશે અને આપણને નવા વિદ્યા સહાયક મળશે. પાદરા જંબુસર 4 લેનની કામગીરીને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આરએનબીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ યથાવત છે. હાઈવે પર 4 લેનની કામગીરી ખેડૂતોએ આજે પણ અટકાવી દીધી. જમીનનું વળતર ના મળતા 4 લેનનું કામ અટકાવી દીધું. પાદરાના 70 જેટલા ખેડૂતોએ આ કામગીરી અટકાવી છે. વળતર નહીં મળે ત્યાં સુધી વિરોધની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે, જ્યારે મામલતદાર પોલીસનો ખેડૂતને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, પરંતુ ખેડૂતો ટસના મસ નથી થઈ રહ્યા. રોડનું જે કામકાજ છે અટકાવવામાં આવેલું હતું. અત્યારે હાલની અંદર એ લોકોને 2 દિવસ માટે પૂરો સમય સરકારને આપવામાં આવેલો હતો કે ભાઈ જે રોડનું કામકાજ છે ખેડૂતોને જે વિવાદની અંદર જે લોકોએ રજૂઆત કરી છે, અમારી લોકોની રજૂઆતને સાંભળીને એ લોકોની પાસે પૂરા માંગવામાં આવેલા હતા. સરકાર પોતાના રોડના પોતાના હોવાના પૂરા રજૂ કરવામાં નિષ્ફળ ગઈ છે, સદંતર નિષ્ફળ ગઈ છે અને અત્યારે મનસ્વીપણી રીતે ખેડૂતોને દબાઈને પોલીસ પ્રોટેક્શન માંગીને અને અત્યારે એ લોકોને દબાઈને અત્યારે રોડનું કામકાજ કોઈ પણ સંજોગોની અંદર સરકાર કરવા જઈ રહી છે. એનો ખેડૂતોનો સખત વિરોધ છે. ખેડૂતોની જે માગણી છે એ અમારા આંદોલનના આધાર ઉપર જે કંઈ અત્યારે અમને લોકોને સંપાદન થયેલું છે એ જૂના સંપાદનના પૈસા ચૂકવો, એ પૈસા ચૂકવ્યા બાદ આગળની કાર્યવાહી. ભાવનગરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવતી સાયકલો ધૂળ ખાઈ રહી છે. યોજનામાં અપાતી 4800 સાયકલોમાં ખામીઓ આવતા તે સાયકલો સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવી. એજન્સી દ્વારા સાયકલ ફિટિંગ કરવામાં આવી, પરંતુ નાના મોટી ખામીને કારણે સરકાર દ્વારા હેન્ડઓવર ન કરાઈ. હાલ આ સાયકલ શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલા પ્લોટમાં ધૂળ ખાઈ રહી છે. કુલ 4800થી વધુ દીકરીઓ સાયકલથી વંચિત રહી.
જેને લઈને સરકાર બીજી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી દીકરીઓને સાયકલ ફાળવે તેવી લોકોએ માંગ કરી છે. મને સ્પષ્ટપણે દેખાય છે કે 9,000 સાયકલમાંથી 4,000 તમે આપવામાં આવે છે અને 5,000 સાયકલો વિદ્યાર્થીને ઉપયોગમાં નથી આવતી, પણ ભંગારવાળો મારી પાછળ આપ જોઈ રહ્યા છીએ, ભંગારવાળામાં પડી હોય અને એ તો આ તો ભંગારમાં જ આપવાની થશે. અને છતાં પણ આ વર્ષે 6 સ્કૂલમાં અને રિપેરિંગ કરી અને આપવામાં આવી તો એજન્સી જે તે એજન્સી અને રિજેક્ટ કરી, એ પછી સાયકલ ચાલી રિપેરિંગ કરી એટલે સાયકલ પાસ થઈ ગઈ. મતલબ સ્પષ્ટપણે દેખાય છે કે આ સરકાર, અધિકારી આ બધા ભેગા થઈ અને એક સામાન્ય પરિવારની એક બાળકીને આ સાયકલ આપવામાં એટલા બધા હિચકચાય શા માટે? સરકારશ્રી દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજના અમલમાં છે, જેમાં ભાવનગર જિલ્લામાં જે તે એજન્સી દ્વારા કચેરીને ઇન્સ્પેક્શન કરી અને કમ્પ્લીટ સાયકલ જે સોંપવામાં આવેલ છે એવી 4,292 સાયકલોનું જે તે દિવસે શાળાને વિતરણ કરી દેવામાં આવે છે. હાલમાં કંપની દ્વારા કચેરીને સોંપવામાં આવેલી કમ્પ્લીટ એક પણ સાયકલ વિતરણ કરવાની બાકી રહેતી નથી. બાળકીઓ માટે જે સરસ્વતી સાધના યોજના છે તે લાવવામાં આવી હતી, પરંતુ આ યોજનાનો અમલ છે તે માત્ર કાગળ ઉપર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે સમાજ કલ્યાણ વિભાગ જે છે તેના અનેક કૌભાંડો છે તે અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે આજે વધુ એક કૌભાંડ જે તે સામે આવી રહ્યું છે, જેમાં સરસ્વતી સાધના યોજના હેઠળ 9,000 કરતાં વધુ જે સાયકલો છે તે બાળકીઓ માટે ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે છે તે આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેમાં સાયકલો જે છે તે વિદ્યાર્થીઓને આપવાની વાત હતી, પરંતુ કહી શકાય કે 4,000 કરતાં વધુ જે સાયકલો છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવી. અન્ય જે 4,800 કરતાં વધુ જે સાયકલો છે તે હાલ અત્યારે ધૂળ ખાતી જોવા મળી રહી છે. આ દ્રશ્યમાં જે સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર જે જોઈ શકો છો ત્યાં 4,800 કરતાં વધુ જે સાયકલો છે તે અત્યારે ધૂળ ખાતી હાલતમાં છે તે મળી આવી છે, કારણ કે કહી શકાય કે જે રીતે એજન્સી દ્વારા સાયકલ બનાવવામાં આવી હતી, પરંતુ આ સાયકલોમાં કોઈ પ્રકારની ખામી સર્જાતા તેના કારણે જે છે તે આ સરકાર દ્વારા એ સાયકલ છે તે હેન્ડઓવર કરવામાં નથી આવી, ને તેના જ કારણે હાલ જે સાયકલો છે તે અત્યારે ધૂળ ખાઈ રહી છે અને 4,800 કરતાં વધુ વિદ્યાર્થીનીઓ છે તે સાયકલના લાભથી વંચિત રહી છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર. આગળ વાત કરી છે ભાવનગરની કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓને લઈ શહેર કોંગ્રેસ સમિતિએ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવ્યું. હોસ્પિટલમાં દર્દીઓને કેટલાક રોગની સારવાર માટે દવાઓ ન મળતી હોવાનો આરોપ લાગ્યો છે, તો પીવાના પાણીની અને શૌચાલયની પણ સુવિધાઓનો અભાવ હોવાના દર્દીઓએ આરોપ લગાવ્યા છે. સતત એક બાદ સાંભળેલા લોક પ્રશ્નો બાદ તેની રજૂઆત આવેદનપત્ર પાઠવીને કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. દર્દી અહીંયા આવતો હોય ત્યારે એને સહાનુભૂતિની જરૂર હોય, એટલા માટે સ્ટાફ પોલાઇટ હોવો જરૂરી છે, નમ્ર હોવો જરૂરી છે, સ્ટાફ પૂરતા પ્રમાણમાં હોવો જરૂરી છે અને દરેક દર્દીને તેના દર્દને માટેની પૂરતી દવાઓ મળી રહે એ પણ સરકારની જવાબદારી છે. સાથે સાથે વિકલાંગ દર્દીઓ, નબળા દર્દીઓ, સ્ટ્રેચર, ખુરશી આ બધું મળી રહે, બેસવાની સગવડ મળે, પંખા હોય, લાઇટ પાણી હોય, શૌચાલય હોય અને સિક્યોરિટી હોય, આ બધી બાબતને આવરી અને એક વિસ્તૃત આવેદનપત્ર અમે આપવા જઈ રહ્યા છીએ. રાજ્ય સરકારે કુટીર ઉદ્યોગ નીતિ 2024 જાહેર કરી. કુટીર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું નિવેદન પણ સામે આવ્યું. તેઓએ કહ્યું, છેવાડાના લોકોને ફાયદો કરાવવાનું આ લક્ષ્ય છે. નવી નીતિમાં રોજગારી વધારવા ભાર મુકાયો છે, સબસિડી પણ વધારવામાં આવી છે, ત્યારે કારીગરોને ફાયદો થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે તેવું નિવેદન બળવંતસિંહે આપ્યું. વધુમાં કહ્યું કે એક વર્ષમાં 150 મેળાઓ કરવાનો નિર્ણય છે. એકતા મોલ માટે સરકાર 300 કરોડ ખર્ચશે. સુરત સાથે અન્ય શહેરોમાં વેચાણ મોલ પણ બનશે, જ્યારે લુપ્ત થતી કળામાં 70,000ની સહાય કરાશે. કે આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા નીતિ બનાવવામાં એમ કહી શકાય કે સામાન્ય દ્રષ્ટિથી કેવા નાના છેવાડાના માનવીને ફાયદો થાય એના માટે હંમેશા લક્ષ્ય રાખતા હોય છે. આજે જે લોકોએ એવોર્ડ પ્રાપ્ત કર્યો અને એમના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર 8,75,000 લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે, એ એવોર્ડ વિજેતાઓને અને બધા જ કારીગરોને ખૂબ ખૂબ રાજ્ય સરકારથી બિરદાવું છું, અભિનંદન આપું છું. જે આપણી બાજપાઈ યોજના હતી એ યોજના માત્ર 8 લાખ રૂપિયા
આપણે જે આપતા હતા અને 1,25,000 સબસિડી હતી એ અમારા મુખ્યમંત્રીશ્રીએ ઉદાર નીતિના કારણે 8 લાખમાંથી 25 લાખ રૂપિયા આપણે કર્યા છે. પોર જાંબુઆ હાઈવે પર અકસ્માતને લઈને રજૂઆત કરાઈ છે. વારંવાર અકસ્માત સર્જાય છે ત્યારે વડોદરાના સાંસદ હેમાંગ જોશીની રજૂઆત કરાઈ. સંસદ સત્ર દરમિયાન નીતિન ગડકરીને હેમાંગ જોશીએ રજૂઆત કરી. બ્રિજ પહોળો કરવા માટે ગડકરીએ આશ્વાસન આપ્યું. ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે તેવું પણ હેમાંગ જોશી દ્વારા કહેવામાં આવ્યું. આજે સંસદના શિયાળા સત્ર દરમિયાન માનનીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીનો સમય માંગી અને ગુજરાતના તમામ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો સમય માંગી અને આ તમામ મુદ્દે ખૂબ જ વિગતવાર ચર્ચા કરી છે અને માનનીય રોડ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીએ પણ આ બાબતે ખૂબ જ કડકાઈથી અધિકારીઓને સૂચના આપી છે અને આ બાબતનું કામ વહેલીમાં વહેલી તકે શરૂ થશે એવી મને ખાતરી પણ આપી છે. તો ગીર સોમનાથમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ અને NHAIના કોન્ટ્રાક્ટર દ્વારા માટી ચોરીનો મુદ્દો ગાજ્યો છે. વિપક્ષ નેતા અભય જોટવાએ આ મુદ્દો ઉઠાવ્યો છે. સિંચાઈના કાર્યપાલક ઇજનેરને સભાને ગેરમાર્ગે દોર્યા હોવાનું પણ કહ્યું. ત્યારે સિંચાઈ અધિકારી રાઠોડની ભૂંડી ભૂમિકા હોવાનું ગણાવ્યું. સૂત્રાપાડાના બરુલા ગામે તળાવમાંથી મોટી પ્રમાણમાં માટીની ચોરી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા પંચાયતને વધુ 1 કરોડથી વધુના નુકસાનનો આરોપ મુકાયો છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક રાઠોડ સાહેબ દ્વારા જે કંઈ પણ આમાં જવાબ આપેલા હતા એમાં ગોળ જવાબ આપેલા હતા. જે માગેલા હતા કે કાયદા પરિપત્ર એ પણ નહોતા આપેલા. જ્યારે માગેલું હતું કે ભાઈ SOR માટીનું કેટલું છે તો એમણે ખોદકામના 61 રૂપિયા બતાવ્યા, જ્યારે વાસ્તવિક 300 થી 350 રૂપિયા જેવું એક ઘન મીટરનું થાય છે. ત્યારે સભામાં એ પણ વાત થઈ કે ભાઈ સભાને ગેરમાર્ગે ના દોરવા જોઈએ સિંચાઈના આપણે કાર્યપાલક રાઠોડ સાહેબ. જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને DDO શ્રીને રજૂઆત કરવામાં આવી કે આમાં તપાસ કરવામાં આવે અને મને DDO શ્રીએ ખાતરી આપી છે કે આમાં તેઓ આગળ તપાસ હાથ લેશે. CR પાટીલે આહિર અગ્રણીઓ સાથે મુલાકાત કરી. કમલમમાં આહિર સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરવામાં આવી. 200થી વધુ અગ્રણીઓએ લગ્નનું આમંત્રણ આપ્યું. 14 ડિસેમ્બરે સુરતમાં સમૂહ લગ્ન યોજાશે. ભાજપ પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલનું નિવેદન સામે આવ્યું. રઘુભાઈ હુંબલે કહ્યું સમાજનું સંગઠન કમલમ આવ્યું હતું. CR પાટીલને આમંત્રણ આપ્યું છે. તમામ જિલ્લામાંથી આગેવાનો કમલમ આવ્યા. CR પાટીલ અને CM બંને જ સમૂહ લગ્નમાં હાજરી આપશે. અમારા સમૂહ લગ્નમાં લગભગ 4 થી 5 વખત CM પણ આવ્યા છે અને આ વખતે પણ અમારા આદરણીય CR પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ એ આ વખતે પધારવાના છે અને એના માટે આમંત્રણ દેવા માટે ગુજરાતમાંથી તમામ જિલ્લાઓમાંથી 50 લોકો 25 લોકો આગેવાનો તમામ લોકો આજે આદરણીય CR પાટીલ સાહેબને આમંત્રણ દેવા માટે 501 લોકો આગેવાનો ગુજરાતમાંથી આવ્યા છે. તો વડોદરાના કરજણમાં પ્રાથમિક શાળામાં ચોરી કરવામાં આવી છે. ઓફિસમાંથી કોમ્પ્યુટર સહિતના માલ સામાનની ચોરી કરાઈ છે. 4 જેટલા શખ્સોએ આ ચોરીને અંજામ આપ્યો છે. બીજા માળના ક્લાસમાંથી 3 જેટલા પંખાની ચોરી કરાઈ, જ્યારે સ્કૂલના આચાર્યએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. यहाँ सवारे में 10:30 स्कूल आयो, लोग खुलिया तूटेला જોઈએ તપાસ કરી તો ચોરી થયેલી માલુમ પડી અને ઓફિસ માં લઈ અહીં તાપ તોડેલું હતું. ત્યાંથી એક મોનિટર બધા તિજોરીનો સામાન બધો અસર કરી નાખ્યો હતો. ઉપરના રૂમમાંથી 3 પંખા ગયા છે. આ બાબતે પોલીસને ફરિયાદ કરી? હા, ફરિયાદ અત્યારે આપી છે. ફરિયાદ આપીને એમના 15 મિનિટમાં આવી છે. વડોદરામાં અતિથિ ગૃહ હવે અસુવિધા ગૃહ બન્યું છે. મધ્યમ વર્ગીય પરિવારો માટે અતિથિ ગૃહ જ વિકલ્પ છે. ત્યારે માંજલપુર અતિથિ ગૃહનું ભાડું 28,000 રૂપિયા ગેસ લાઇન છે પણ કનેક્શન નથી. ભાડું એક તરફ વધારે છે, એક તરફ ગેસ લાઇન છે પણ કનેક્શન નથી. હેલોજન માટે જનરેટરનો અલગ ખર્ચ થાય છે. ફાયર સેફ્ટીના સાધનોની એક્સપાયરી ડેટ છે જે પૂરી થઈ ગઈ છે. એક્સપાયરી ડેટ બાદ પણ સાધનો ત્યાં જ છે. 28,000 ને બદલે 50,000 રૂપિયાનો ખર્ચ થાય છે તેવું કહેવું છે સ્થાનિકોનું. ત્યારે બુક કરાવનાર સહિત સ્થાનિકોએ પણ આ બાબતને લઈને રોષ પ્રગટ કર્યો છે. હા, પણ હવે અમે 15 દિવસ પહેલાં તપાસ કરવાયેલા તો મને એવું જાણવા મળ્યું કે ગેસ લાઈન ચાલતી નથી, તમારે ગેસના બાટલ લાવવા પડશે કે. તો અમે બાટલ લઈને આવ્યા છે, ગેસ લાઈન ચાલતી નથી. કેટલા બોટલ લાવવા પડ્યા? અમારે 600 માણસ છે એટલે અમારે ટોટલ 8 થી 10 બાટલ જશે. એટલે કેટલો ખર્ચો થયો છે? થાય લગભગ 8,000 ની આજુબાજુ.
જો ગેસ લાઈન હોત તો તમારું બહુ હા 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 અમને થોડું સસ્તું પડે તમને, કારણ કે અમે કોર્પોરેશનની આશા રાખીને બેઠા હોય કે અમને અતિથિ ગૃહ અમને સસ્તો પડે છે, તો ગેસ લાઈન એ સસ્તી જ પડે ને અમને. એટલે મધ્યમ વર્ગીય તો 8-10 હજાર એટલે હા ઘણા કહેવાય, અમારે નીકળી જાય, નાનો મોટો ખર્ચો અમારે નીકળે. આ વાયરિંગ ને બધું વાયરિંગ તો બધું બહાર જ નીકળી ગયું. હા, બધું વાયરિંગ કરવાનું છે. પેલી બાજુ એક વાયર થઈ ગયેલું છે, એ બદલવાનું છે. ગેસ લાઈન અહીંયા આપેલી છે પણ કનેક્શન નથી. અને લાઇટો પણ નથી ચાલતી. લાઇટો અમુક નથી, હોલેજન બંધ છે પેલા ઉપર. એટલે રજૂઆતો કરો છો પણ કોઈ સાંભળતું નથી. જો તમારે રકઝક થાય છે અહીંયા જે બુકિંગ કરાવે તેની સાથે? ના, એ પછી એમને અમે સમજાવીએ છીએ કે ભાઈ આ રીતનું છે, અમે રજૂઆત કરેલી છે પણ આ કામ થયેલ નથી. પ્રકારે કોર્પોરેશન બેફામ ભાડું અહીંથી નાગરિકો પાસેથી ઉઘરાવવામાં આવે છે, જેનો પ્રસંગ હોય છે ત્યારે એને યોગ્ય સુવિધા મળવી જોઈએ છે. ત્યારે અહીંયા તમે જુઓ કે અહીંયા ગેસ લાઈન આપેલી છે અને આ વડોદરા શહેરનું સૌથી એકમાત્ર અતિથિગૃહ છે જ્યાં અમારા પૂર્વ કોર્પોરેટર ચિરાગભાઈ ઝવેરીના સૂચનથી અહીંયા ગેસની ચીમની મૂકવામાં આવી હતી. અહીંયા કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી, પણ આજે યોગ્ય કામગીરીના કારણે, મેન્ટેનન્સના કારણે એ કાર્યરત નથી અને લોકોને વધારે પડતું એની માટે ગેસનો વધારાનો ખર્ચો થાય છે. આજે તમે જો અહીંયા પાણીની મોટર બી બંધ છે, પાણીની સુવિધા પણ નથી યોગ્ય. અહીંયા લાઇટો બંધ છે, હોલેજનો બંધ છે, અહીંયા લોનમાં બી પ્રોપર સફાઈ નથી થતી, સફાઈ સેવકો નથી.